જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે કોઈ રેસીપી નથી બનાવેલી, આજે આપણે હેર ઓઇલનો વિડીયો મૂકેલો છે। મેં ઘરે તેલ બનાવ્યું તો મને થયું કે ચાલો વિડીયો શેર કરી દઉં। તો એના માટે મેં લોખંડની કઢાઈ લીધી છે। બને ત્યાં સુધી લોખંડની જ કઢાઈનો ઉપયોગ કરવાનો, એમાં તેલ સરસ બને છે અને લો તત્વ પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે। તો આપણે એક વાટકી સેટ કરી લેવાની છે। તો સૌપ્રથમ મેં અહીંયા જે ભાંગરો આવે છે એને આપણે ભૃંગરાજ કહીએ છીએ, એનો પાવડર લેવાનો છે। ત્યારબાદ આપણે અરીઠાનો પાવડર લેવાનો છે। એ ભેજને લીધે જામી જાય છે, ચિકાસવાળા હોય એટલે એ રીતે જ હોય છે। એટલે આપણે અરીઠાનો પાવડર લેવાનો છે। ત્યારબાદ મેં અહીંયા આંબળાનો પાવડર લીધેલો છે અને આંબળાનો પાવડર થોડોક ઓછો લીધો, એના બદલે આપણે થોડાક ફ્રેશ આંબળા અત્યારે મળે જ છે માર્કેટમાં, એટલે મેં 5 થી 7 નંગ જેટલા આંબળાને ખમણી નાખ્યા છે। અને ત્યારબાદ આપણે જાસૂદના ફૂલ લેવાના છે। જાસૂદના ફૂલ હું વાડીએથી લાવી હતી તો થોડાક કરમાઈ ગયા છે, એટલે આપણે આ રીતે એને થોડાક તોડી નાખવાના છે। ત્યારબાદ મેં અહીંયા મીઠો લીમડો લીધો છે અને કડવો લીમડો લીધો છે। આમાં થોડીક ક્વોન્ટિટી ઓછું વધુ થાય તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, એટલે એ પ્રમાણે તમારે લેવાનું છે। મેં અહીંયા 1.5 લીટર જેટલું તેલ બનાવેલું છે, 1.5 થી 2 કદાચ અંદાજિત, એટલે એમાં મેં આટલી વસ્તુનો ઉપયોગ કરેલો છે। આ બંને લીમડો નાખ્યા પછી આપણે ફ્રેશ એલોવેરા નાખવાની છે, જેને કટ કરીને એની સ્કિન સાથે જ નાખી દેવાની છે। એવું જરૂરી નથી કે અંદરનો પલ્પ જ નાખો, આ રીતે કટ કરી અને આપણે એલોવેરા નાખવાની છે। ત્યારબાદ આપણે ટોપરાનું તેલ જે હોય છે, તમારે જો ઘરનું ના હોય તો માર્કેટમાં મળે જ છે। માર્કેટનું વધારે રિફાઇન્ડ હોય છે, પણ આ ઘરનું હોય તો ખૂબ સારું હોય છે અને એકદમ ઘાટું પણ હોય છે। તો મેં તેલ લીધું છે 1.5 લીટર જેટલું, અને ત્યારબાદ 2 વસ્તુ હું એની સાથે નાખતા ભૂલી ગઈ, એ હવે આપણે એડ કરી દઈશું। એક છે ડુંગળી અને લીંબુ, બંને ફ્રેશ નાખવાના છે, એનો કોઈ પાવડર નથી નાખેલો। તો મેં અહીંયા 2 નંગ ડુંગળીના અને 2 લીંબુના આ રીતે કટકા કરી અને નાખેલા છે। એનો કોઈ રસ નાખવાની જરૂર નથી, આ રીતે તમે કોઈ પણ વસ્તુને કટ કરીને નાખવાની છે। કોઈ વસ્તુનો આપણે પલ્પ કે રસ કાઢીને નાખવાની જરૂર નથી, કેમ કે આપણે તેલને ઉકાળવાનું છે, એટલે બધી વસ્તુ એની રીતે એમાં ઓબ્ઝર્વ થઈ જશે। હવે આપણે તેલને ઉકળવા મૂકી દેવાનું છે અને આપણે અહીંયા 1.5 થી પોણી કલાક સુધી તેલને ઉકાળવાનું છે, કેમ કે એમાં જે લીંબુ, એલોવેરા જેલ, આ બધી વસ્તુમાં પાણીનો ભાગ હોય છે। પાણીનો ભાગ થોડોક બળી જાય ત્યાં સુધી આપણે તેલને ઉકાળવાનું છે। તો તમે જોઈ શકો છો કે તેલનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બધી વસ્તુ સરસ રીતે ઉકળી ગઈ છે। ને આપણે તાત્કાલિક તેલને ભરી નથી દેવાનું બોટલમાં, હજી 3 થી 4 દિવસ આપણે એને તડકે રાખવાનું છે અને પછી જ આપણે બોટલમાં ભરવાનું છે। અને લાસ્ટમાં આપણે એમાં બીજી અમુક વસ્તુ ઉમેરવાની છે, એ પણ ઉમેરીશું। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડુંક એવું ઠંડુ પડે પછી આપણે એમાં મેથી દાણા નાખવાના છે। તો જ્યારે ઉકળતું હતું ત્યારે મેં મેથી દાણા એટલા માટે નથી નાખ્યા, કેમ કે મેથી તેલમાં થાય એટલે એ ફ્રાય થવા માંડે છે અને એકદમ બળવાની સ્મેલ આવી જાય છે। એટલે આ રીતે થોડુંક ઠંડુ પડે, માઇનર એવું ગરમ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, પછી આપણે મેથી નાખવાની છે। મેથી પણ મેં અહીંયા જે વાટકી લીધી હતી એ વાટકીના માપની જ મેથી લીધી છે। આ બધી વસ્તુ આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે। તો મેં 3 થી 4 દિવસ તેલને તડકે રાખી દીધું હતું, એટલે વિટામિન ડી પણ ભરપૂર પ્રમાણમાં મળી ગયું છે। અને પછી આ રીતે કોઈ પણ કાપડમાં રાખી અને ગાળી લેવાનું છે। કાપડ વધારે પડતું આછું ના હોવું જોઈએ, જો વધારે આછું હોય તો તમારે ડબલ વળું કરવાનું, એટલે કચરો વધારે ના જાય તેલમાં।
તેલ આ રીતે ગાળી લીધા પછી આ રીતે છોડી દેવાનું છે. 1 દિવસ અથવા તો 4-5 કલાક જે એક્સ્ટ્રા તેલ હોય એ બધું નીકળી જાય, બાકી વેસ્ટ જાય છે. અને તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું તેલ થઈ ગયું છે. હજી પણ હું એને ગાળવાની છું કોઈ પણ આછા કપડાથી, કેમ કે થોડો ઘણો જે કચરો રહી ગયો હોય એ નીકળી જાય છે. તો મેં પહેલાં આને આમણામ રહેવા દીધું હતું અને પછી આપણે એમાં વિટામિન ઈની જે ટેબ્લેટ આવે છે એ નાખવાની છે. વિટામિન ઈ ફેસ માટે, વાળ માટે ખૂબ જ સારી હોય છે, એટલે મેં અહીંયા કદાચ 20 ટેબ્લેટ નાખેલી છે, કેમ કે જેટલી તેલની ક્વોન્ટિટી છે એ પ્રમાણે આપણે વિટામિન ઈ નાખવાની છે. તો મારે અહીંયા 1.5 લીટર જેટલું તેલ છે, તો મેં અહીંયા 20 ટેબ્લેટ નાખેલી છે. વિટામિન ઈથી ફેસ તો ગ્લો કરે જ છે, પણ સાથે સાથે તમે જો વાળમાં આ રીતે તેલમાં નાખી અને લગાવો તો વાળ પણ એકદમ શાઇની બને છે અને સિલ્કી પણ બને છે. નાની છે પણ એનું કામ ખૂબ જ ઊંચું છે. તો આ રીતે આપણે તેલમાં મિક્સ કરી દઈએ તો આપણે અલગથી માથામાં ના નાખવી પડે. આ રીતે તેલમાં નાખી દેવાની. તો આ તેલનો ઉપયોગ કરવાથી વાળની ચમક વધે છે અને સિલ્કી પણ બને છે, ખરતા અટકે છે અને સફેદ થતા વાળ પણ અટકે છે. જોકે આવી નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને તમે તેલ બનાવો તો ધીરે ધીરે ફાયદો થાય છે, પણ થાય 100% છે. બહારથી મોંઘા તેલ લેવા એના કરતાં આ રીતે તમે ઘરે આસાનીથી નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને બનાવી શકો છો અને એકદમ સસ્તામાં બની જાય છે. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આમાં આપણે પાવડરનો ઉપયોગ કરેલો છે, એ તમને ખાદી ભંડાર અથવા તો કોઈ ગાંધીની દુકાન હોય ત્યાં મળી જશે.